નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ભર બપોરે ઘોઘંબા તાલુકાના નવાગામ પાલ્લી મુકામે વિનુભાઈ તખતભાઈ પરમારના મકાનની અંદર અચાનક આગ ફાટી નીકળી હતી। મકાનની અંદર ભરેલા ઘાસચારાની અંદર અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા આગ લાગી હોવાની જાણ થઈ હતી। આગની ઘટનાના કારણે ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા। લોકોમાં એક સમયે ગભરાટ પણ ફેલાઈ ગયો હતો અને દોડધામ મચી ગઈ હતી। આગની જાણ થતાં જ ફળિયાના અને આજુબાજુના લોકો અચાનક તાત્કાલિક દોડી આવ્યા હતા અને જે સાધન હાથ લાગ્યું તે લઈ અને તાત્કાલિક આગને બુઝાવવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા અને ગામ લોકોએ પાણીનો છંટકાવ કરી અને આગને બુઝાવવાના પ્રયાસો કર્યા હતા। ત્યારબાદ હાલોલ અને રણજીતનગરથી ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી અને ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને બુઝાવવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા। જો કે સ્થાનિક લોકોના પ્રયાસોના કારણે આગ કાબૂમાં આવી ગઈ હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ પણ આગ ઉપર પાણીનો છંટકાવ કરી અને આગને સંપૂર્ણપણે ઉલવી નાખી હતી, જેની અંદર ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો। જો કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। પાકા મકાનની અંદર ભરેલા ઘાસચારાની અંદર આગ લાગતા ફળિયાની અંદર હારબંધ મકાનોમાં આગ લાગવાની સંભાવના હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ તાત્કાલિક કોલ મળતા જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુઝાવવાના પ્રયાસનો શરૂ કર્યા હતા। જો કે ગામ લોકોએ ફાયરની ગાડી પહોંચે તે પહેલાં જ આગને કંટ્રોલમાં લઈ લીધી હતી અને ગામના ફળિયાના લોકોએ હાથમાં જે સાધન આવ્યું તે લઈ અને આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી। કેવી રીતે ઘટના બની? બપોરના સમયે આકસ્મિક રીતે 3 વાગે ધુમાડું નીકળ્યું, પછી ખબર પડી કે આગ લાગી છે। વિનુભાઈ કેવા? વિનુભાઈ તખતભાઈ વિનુભાઈ તખતભાઈ નવાગામ લાગે? નવાગામ લાગે।